અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને ગુજરાતની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ સતત મર્ડર કરાવી રહ્યા છે. આ બંને ગેંગસ્ટર્સે હાલમાં જ કેનેડામાં સુખદુલની હત્યા કરાવી. ત્યારબાદ બંને હરિયાણાના સોનીપતમાં ગેંગસ્ટર માનજોતનું મર્ડર કરાવ્યું. ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર માનજોતની હત્યાની જવાબદારી લેતા પોસ્ટ મૂકી અને લખ્યું કે બંબીહા ગેંગના વધુ એક ગેંગસ્ટરને અમે મારી નાખ્યો. જેમ કેનેડામાં સુખદુલ સુખાને માર્યો એવી જ રીતે અમે માનજોતને મારી નાખ્યો. અમે એક એકને વીણીને મારીશું. વેટ એન્ડ વોચ. માનજોત ગોલ્ડી બ્રારના નાના ભાઈ ગોરલાલ બ્રાર પર ફાયરિંગ કરી અને હત્યા કરનારા શૂટર્સમાંથી એક હતો. નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થયા. બેઠકમાં રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીને લઈ ચર્ચા થઈ, જેમાં બીજેપીના ઉમેદવારોના નામની પસંદગી પર મંથન થયું. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રહલાદ જોશી અને અન્ય બીજેપી નેતાઓ બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી બીજેપી મુખ્યાલય પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તેના પ્રચાર કાર્યમાં લાગી શકે છે, ત્યારે યુપીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પશ્ચિમ યુપીમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનની લીડની અસર હવે ભાજપના નેતાઓના ભાષણોમાં જોવા મળી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ સમાજના અગ્રણી નેતા સંજીવ બાલિયાએ અલગ રાજ્યની માંગ ઉઠાવી છે. મેરઠમાં સુભારતી યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આયોજન કરાયું, જેમાં જાટ સંસદમાં દેશ વિદેશના જાટ નેતાઓ અને જાટ સમુદાયના આગેવાનોએ ભાગ લીધો. જેમાં સંજીવ બાલિયાએ કહ્યું કે કોઈ પણ રાજ્ય માત્ર એક જાતિના આધારે પ્રગતિ કરી શકતું નથી. તમામ જ્ઞાતિ સમુદાયોને સાથે રાખવા પડશે. તેલંગાણાના મહેબૂબનગરમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે ભારત સરકાર મુલુગુ જિલ્લામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. આ યુનિવર્સિટીનું નામ આદરણીય આદિવાસી મહિલાઓ સમ્મક્કા સરસ્કાના નામ પરથી રાખવામાં આવશે. યુનિવર્સિટીની સ્થાપના પાછળ 900 કરોડનો ખર્ચ થશે. તેલંગાણાના લોકોને તેમના પ્રેમ બદલ આભાર વ્યક્ત કરું છું. હું અત્યારે એક સરકારી કાર્યક્રમમાં છું, એટલે મારી જાતને તેના સુધી મર્યાદિત રાખું છું. 10 મિનિટ પછી હું ખુલ્લામાં આવીશ અને હું ત્યાં ખુલ્લામાં બોલીશ. મોદીના નિવેદન પછી બધી જગ્યાએ હાસ્ય છવાઈ ગયો હતો. आज मैं आपके बीच एक और बड़ी घोषणा करने जा रहा हूं. भारत सरकार मुलुगु जिले में एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की स्थापना करने जा रहा है और इस विद्यालय का नाम पूजनीय आदिवासी देवियां समक्का सारक्का के नाम पर रखा जाएगा. પીએમ મોદીએ દાવો કર્યો કે તેલંગાણાની સરકાર કાર સમાન છે, જેનું સ્ટીયરિંગ અન્ય કોઈ પાસે છે. તેલંગાણાની પ્રગતિને બે પરિવારવાદવાળી પાર્ટી અટકાવી રાખી છે. આ બંને પાર્ટીની ઓળખ લાંચ અને ભ્રષ્ટાચાર છે. બંને પાર્ટીઓનો એક જ ફોર્મ્યુલા છે. આ લોકો લોકતંત્રને પરિવારતંત્ર બનાવી રહ્યા છે. આ બંને પાર્ટી રાજકીય પક્ષને ખાનગી કંપનીની જેમ ચલાવે છે. આ ખાનગી કંપનીરૂપી રાજકીય પક્ષમાં સીઈઓ, ડિરેક્ટર, જનરલ મેનેજર તમામ લોકો એક જ પરિવારના છે. માત્ર દેખાડો કરવા માટે સપોર્ટ સ્ટાફના ભાગરૂપે કેટલાક બહારના લોકોને રાજકીય પક્ષમાં સામેલ કરવામાં આવે છે. આવા રાજકીય પક્ષો પાર્ટીના પ્રમુખ પદ પર પોતાના પરિવારના સભ્યો અથવા નજીકના લોકોને બેસાડે છે. तेलंगाना सरकार कार की है, लेकिन उस कार का स्टीयरिंग किसी और के पास है. आप भी जानते हैं कि तेलंगाना सरकार को कौन चला रहा है. तेलंगाना की प्रगति को दो फैमिली रन पार्टीज ने रोक के रखा है.
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે બિહારની મહાગઠબંધન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આરજેડી અને જેડીયુ વચ્ચે ખુરશી માટે લડાઈ ચાલી રહી છે અને આ સ્થિતિના કારણે બિહાર બદનામ થઈ રહ્યું છે. આરજેડી કે જેડીયુને પ્રદેશના વિકાસની અને કાયદો વ્યવસ્થાની ચિંતા નથી. રાજ્યમાં જે પણ કાર્યો થઈ રહ્યા છે એ કેન્દ્ર સરકારના પૈસાથી થઈ રહ્યા છે. બિહારની કાયદો વ્યવસ્થા એટલી હદે કથળી ગઈ છે કે ત્યાં દરરોજ હત્યા, દુષ્કર્મ અને અપહરણ જેવા ગુના બને છે. નીતિશ કુમાર ઊંઘી રહ્યા છે જ્યારે તેજસ્વી યાદવ મલાઈદાર વિભાગની મજા માણી રહ્યા છે. પ્રદેશના લોકો આ જોઈ રહ્યા છે અને ક્યારેય તેમને માફ નહીં કરે. यानी कुर्सी की लोलुपता में आरजेडी और जदयू दोनों बिहार को बदनाम ही नहीं कर रहे हैं, बर्बाद कर रहे हैं. पैसे से हो रहा है. यहाँ विधि व्यवस्था इतनी चौपट हो गई है कि रोज हत्या, अपहरण, दुष्कर्म की घटनाएं आम बात हो गई है. अपराधी बेलगाम हो गए हैं और नीतीश जी ऐसी नींद में सोए हुए, लोग कहता है कि ललन जी उनको नींद में सुला दिए हैं और तेजस्वी जी 6 बड़े विभाग, मलाईदार विभाग को लेकर ऐश कर रहे हैं. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મમતા બેનર્જી ધારાસભ્યોના પગારમાં વધારો કરે છે પરંતુ ચાના બગીચાના કામદારોની મહેનતના પૈસા આપતા નથી. પીએફના પૈસા ન ચૂકવવા બદલ લગભગ 80 એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચાના બગીચામાં જે રીતે કામદારો ભેગા થયા છે એ ટીએમસી માટે પડકાર સમાન છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મમતા બેનર્જીએ ચાના કામદારોને જમીન લીઝ પર આપવાની વાત કરી હતી પરંતુ તેમને આજ દિન સુધી જમીન મળી નથી. ચાના કામદારો લીઝની રાહ જોઈ રહ્યા છે અને જમીન પર ચાના માલિકો મહેલોને હોટેલ્સ બનાવી રહ્યા છે. कर्मियों के लिए, कर्मयोगियों के लिए जो आंदोलन छेड़ा है, वर्षों से चाय बागान के कर्मयोगियों को तृणमूल की सरकार ने वादे देकर छलने का दुस्साहस किया है. चाहे वो उनकी जो स्किल्ड लेबर है उसकी लागत हो सही, चाहे घर का वादा पूरे करने की बात हो, चाहे जमीन का पट्टा देने की बात हो. ये दुर्भाग्यपूर्ण है कि ममता बंदोपाध्याय अपने एमएलएस की सैलरी बढ़ाती हैं लेकिन बागान में काम करने वाले हमारे कर्मयोगियों को उनकी जो मेहनत का पैसा है वो नहीं दिलवाती. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી જેમાં તેમણે સત્યમ શિવમ સુંદરમ જેવું હેડિંગ લખ્યું અને નીચે કેટલીક તસવીરો શેર કરી. તેમણે હિન્દુત્વની વિચારધારા અને તેમાં રહેલી કરુણા, પ્રેમ, બલિદાન અને દયાને પ્રકાશિત કરતા લેખનો એક ભાગ માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર પોસ્ટ કર્યો. તેમણે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાના બે પેજના બાકીનો દસ્તાવેજ શેર કર્યો. રાહુલ ગાંધીએ લખ્યું, સત્યમ શિવમ સુંદરમ એક હિન્દુ ઉદારતાથી તેના અસ્તિત્વમાં કરુણા અને ગૌરવનો સ્વીકાર છે. નિર્બળોનું રક્ષણ કરવાનું કર્તવ્ય જ તેમનો ધર્મ છે. એક હિન્દુ જીવનની સફરમાં ડરના દુશ્મને મિત્રમાં પરિવર્તિત કરવાનું શીખવે છે. હિન્દુનો આત્મા એટલો નબળો નથી કે તે ડરના નિયંત્રણમાં આવી જાય અને કોઈ પણ પ્રકારના ક્રોધ, ધિક્કાર અથવા દ્વેષનું માધ્યમ બની જાય. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. બાદમાં બંને દેશો વચ્ચે સંબંધો ન માત્ર ખરાબ થયા પરંતુ તેના કારણે ટ્રુડો બેકફૂટ પર આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગે જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું અને મુખપત્ર સામનામાં લખ્યું કે હરદીપસિંહ નિજ્જર કેસમાં ભારતને કેમ દોષિત ઠેરવવામાં આવી રહ્યું છે. તેમણે સામનામાં લખ્યું કે ભારતીય એજન્સીઓ નિજ્જરને માર્યો કે નહીં તે અલગ બાબત છે પરંતુ ભારત જેવા દેશને પોતાના રાષ્ટ્રની સુરક્ષા માટે આવી કાર્યવાહી કરવાનો અધિકાર છે. અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસી લાદેનને મારી નાખ્યો. કેનેડા સહિત વિશ્વના ઘણા દેશોએ તેની પ્રશંસા કરી. માનવ કલ્યાણ માટે અમેરિકી સેનાએ ઇરાકમાં ઘૂસી સદ્દામ હુસેનને ફાંસી આપી દીધી. અફઘાનિસ્તાનમાં સૈનિકોને દાખલ કરવામાં આવ્યા. અમેરિકા અને રશિયા આગળ હતા. જ્યારે તેમનો દેશ જોખમમાં હતો ત્યારે તેઓએ ઉમદા માનવતાવાદી હેતુઓ હોવાનો ઢોંગ કરી આવા કૃત્યો કર્યા. તો તમે નિજ્જરની ઘટનામાં ભારતને કેમ દોષિત ઠેરવો છો? ભારત કેનેડા વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા મામલે કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા. ત્યારે ફરી એક વખત વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કેનેડામાં જે પણ થઈ રહ્યું છે તે સામાન્ય વાત નથી.
જો આવું અન્ય કોઈ દેશમાં આ પ્રકારની ઘટના સર્જાઈ હોત તો શું વિશ્વ તેને સ્વીકારશે? એસ જયશંકરનું કહેવું છે કે કેનેડાના વડાપ્રધાને જે આક્ષેપો લગાવ્યા છે એ યોગ્ય નથી. કેનેડાએ ખાલિસ્તાનીઓને અંકુશમાં લેવા માટે પગલાં લેવા જોઈએ. ભારતના કડક વલણ બાદ કેનેડાના જસ્ટિન ટ્રુડોએ પણ યુ-ટર્ન લીધો છે. જોકે વારંવાર આક્ષેપ થતા છતાં જસ્ટિન ટ્રુડોએ એક પણ પુરાવા રજૂ કર્યા નથી. લોકસભાના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે એનસીપી પાર્ટીમાં કોઈ લડાઈ ઝઘડો નથી. આ પાર્ટીની સ્થાપના 25 વર્ષ પહેલા શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધા આ વાત જાણે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એ શરદ પવાર, અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, જ્યારે મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ છે. પાર્ટી શરદ પવારે બનાવી, માટે તેમનું નામ અને ચિહ્ન પણ તેમની પાસે રહેવું જોઈએ. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં અજીત પવારે પાર્ટીના ચિહ્ન પર દાવો કરતી અરજી ચૂંટણી પંચ સમક્ષ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે એનસીપી પાર્ટીના બંને સમૂહને પત્ર લખ્યો. આ મામલે 6 अक्टूबर रोज વધુ સુનાવણી હાથ ધરાશે. राष्ट्रवादी कांग्रेस में कोई भी आप जैसे कहा लड़ाई झगड़ा कुछ भी नहीं है. इस पार्टी की स्थापना आदरणीय पवार साहब ने 25 साल पहले की थी. कश्मीर टू कन्याकुमारी बच्चा बच्चा जानता है कि राष्ट्रवादी कांग्रेस एनसीपी मतलब शरद पवार. हमारे देश के अध्यक्ष श्री शरद पवार है और महाराष्ट्र के अध्यक्ष श्री जयंत पाटिल जी है. और जयंत पाटिल जी ने और पार्टी ने अभी रोहिणी ताई को महिला अध्यक्ष पद की जिम्मेदारी दी है और वो पूरी ताकत से महाराष्ट्र की महिलाओं के लिए अब काम कर रही है. और सवाल ही नहीं है क्योंकि पार्टी बनाई किसने? शरद पवार ने. तो पार्टी और चिन्ह उनके ही साथ रहना चाहिए. इट इज ऑब्वियस. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય શુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ સમૃદ્ધ પાર્ટી છે. તેમણે પોતાના કાર્યકર્તાઓને ચાર્ટર પ્લેન દ્વારા દિલ્હી મોકલવા જોઈએ. ટીએમસી ખોટું બોલી રહી છે અને પાર્ટીનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત છે. બંગાળના શાસક પક્ષે વિરોધમાં ભાગ લેવા માટે તેમના કાર્યકર્તાઓને મોકલવા માટે ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરવો જોઈએ. શુવેન્દુ અધિકારી રાજ્યના રાજકારણમાં ખૂબ જ સક્રિય છે. તેઓ સતત લોકોને મળતા રહે છે. તાજેતરમાં શાળાઓમાં ગ્રુપ ડીની નોકરી માટે વિરોધ કરતા ઉમેદવારો સાથે તેઓ જોવા મળ્યા. શુવેન્દુ એક સમયે ટીએમસીના મોટા નેતા હતા, પરંતુ પક્ષ પલટો કરી તેઓ ભાજપમાં જોડાયા. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના કેટલાક કાર્યકર્તા ટ્રેનની મુસાફરી કરી દિલ્હી પહોંચવા માંગતા હતા, પરંતુ જે ટ્રેન દ્વારા તેમના કાર્યકર્તાઓ દિલ્હી પહોંચવાના હતા એ ટ્રેન રદ કરવામાં આવી. ટીએમસીનું કહેવું છે કે ભાજપે જાણી જોઈ ટ્રેન કેન્સલ કરી છે. झूठा इल्जाम है, राजनीति से प्रेरित है. टीएमसी रिचेस्ट पार्टी है. उनकी जो कंपनी का चेयरपर्सन ममता जी, मैनेजिंग डायरेक्टर भतीजा है, उनका पास चार्टर फ्लाइट है और कुछ चार्टर फ्लाइट को रेंट पे ले लीजिए और अपने कार्यकर्ता को, अपनी कंपनी को जो नौकर है उसको सब भेज दीजिए दिल्ली. ये नेशनल परमिट है, पॉल्यूशन रोड टैक्स है और 55 सीट का बस में 55 ही है तो दिल्ली तक चला जाएगा, कोई रुकावट नहीं होगा. लेकिन नेशनल परमिट नहीं है तो रास्ता में रुक. જમ્મુના રામબનમાં પોલીસે ડ્રગ્સ સ્મગલરોની ધરપકડ કરી છે. પોલીસ બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં 300 કરોડ રૂપિયાનું કોકેન જેવું પદાર્થ જપ્ત કરાયું. જમ્મુના એડીજીપીએ જણાવ્યું કે રામબન પોલીસે રેલવે ચોક બની હાલમાં એક વાહનને રોક્યું અને તેમાંથી લગભગ 30 કિલો જેટલું કોકેન જેવો નશીલો પદાર્થ કબજે કરાયો છે. જપ્ત કરાયેલા પદાર્થની બ્લેક માર્કેટમાં કિંમત છે 300 કરોડ રૂપિયા. આ મામલે 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. પીએસ બની હાલમાં એનડીપીએસ એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. क्योंकि हमें कुछ स्पेसिफिक इंफॉर्मेशन मिली थी ड्रग्स के गाड़ी की, जिसके बाद हमने एक स्पेशल नाका जो है वो एस्टैब्लिश किया था. और जब इसको इंटरसेप्ट किया और इसकी सर्च करी तो इसमें 30 किलो के करीब कोकेन जैसा दिखने वाला सब्सटेंस पाया गया, जिसकी इंटरनेशनल ब्लैक मार्केट में कम से कम 300 करोड़ की वैल्यू आंकी जा रही है. और 2 लोगों को इसके अंदर हमने अरेस्ट किया है. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને અન્ય પ્રવૃત્તિઓને અટકાવવા બાબતે કડક વલણ અપનાવ્યું છે. અમે હરિયાણામાં ડ્રગ્સના દૂષણને સહન નહીં કરીએ. આ મુદ્દે રાજ્યના અધિકારીઓ કડક કાર્યવાહી કરી રહ્યા છે. હરિયાણામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ
ડ્રગ સપ્લાયર્સ અને તેમની સાથે સંકળાયેલા લોકોની પણ ધરપકડ કરાઈ છે. રાજ્ય સરકાર તેમની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડી રહી છે. तो एक प्रदेश में वातावरण बना है कि नशा अच्छी चीज नहीं है, बुरी चीज है. ड्रग्स को बिल्कुल हम बर्दाश्त नहीं करेंगे. साथ ही सरकारी जो हमारा तंत्र है इम्प्लीमेंटेशन के लिए सख्त कदम भी उठा रहा है. रोजाना एनडीपीएस के जो एक्ट के माध्यम से मुकदमे दर्ज हो रहे हैं, कहीं सप्लायर पकड़े जा रहे हैं, कहीं उनके खिलाफ कार्रवाई हो रही है, उनकी इलीगल प्रॉपर्टीज को तोड़ा जा रहा है. तो एक वातावरण है, उस वातावरण का निश्चित रूप से लाभ हो रहा है. तो हिमाचल प्रदेशना हमीरपुરમાં अनुराग ઠાકુરે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શૌર્ય જાગરણ યાત્રામાં ભાગ લીધો, જેમાં તેમણે રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે પીએમ મોદીના વખાણ પણ કર્યા. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષના નેતાઓએ આપેલા સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ઘણી સરકારો આવી અને રામ ભક્તો પર ગોળીબાર કર્યો, પરંતુ મોદીજીના નેતૃત્વમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. વિપક્ષોએ હવે સનાતન ખતમ કરવાની વાતો કરે છે, પરંતુ સનાતન ધર્મ હંમેશા રહેશે. કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું કે બેંગલુરુમાં દરરોજ 5 થી 6 લાખ લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે, જે પૈકી 50 થી 60% લોકો બાયપ્પનહલ્લી કે આરપુરા સ્ટ્રેચ રૂટ પર મુસાફરી કરે છે. સીએમઆરએસના નિરીક્ષણ બાદ પણ રાજ્ય સરકાર આ રૂટના ઉદ્ઘાટનમાં વિલંબ કરી રહી છે. શું કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉદ્ઘાટન માટે રાહુલ ગાંધી અથવા અન્ય કોઈ નેતાની રાહ જોઈ રહી છે? જાહેર માળખાકીય પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે, પરંતુ તેના ઉદ્ઘાટનમાં વિલંબ થવાના કારણે લોકોમાં હતાશા છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે આ વિલંબ માત્ર રાજકીય હેતુથી કરવામાં આવી રહ્યો છે. હું પ્રદેશના સીએમ અને ડેપ્યુટી સીએમને મેટ્રોના રૂટના ઉદ્ઘાટનની રજૂઆત કરું છું. 5 to 6 lakh people use the Bengaluru metro every day. Of this, about 50 to 60% of people use the KR-Pura, Bayapanahalli, this particular stretch. The state government, despite receiving all approvals and green signaling from the CMRS after its inspection, is still delaying the opening of this line. However, the state government is not opening and throwing open the operations to public only because it is waiting for either Rahul Gandhi or some leader of the Congress to come and inaugurate this project. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ભોપાલથી આશરે 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું, જેમાં 6 જવાનો સવાર હતા. તમામ સુરક્ષિત છે. ગામના લોકોનું કહેવું છે કે હેલિકોપ્ટર ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું, તેના પછી તે ખેતરમાં ઉતરી ગયું. હાલ હેલિકોપ્ટરમાં સવાર જવાનો, સૈન્યના એન્જિનિયર્સ અને ટેકનિશિયનોની રાહ જોઈ હતી અને ત્યારબાદ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ગામના લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. તો દિવાળીના તહેવારો નજીકમાં આવી રહ્યા છે. સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે, જેમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. તે હેઠળ 19 કિલોગ્રામ વાળું કમર્શિયલ સિલિન્ડર હવે 209 રૂપિયા મોંઘું થઈ ગયું છે, જેમાં 1 સપ્ટેમ્બરના રોજ ઓઇલ કંપનીઓએ કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 158 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જે પછી દિલ્હીમાં 19 કિલો કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટી 1522 થઈ હતી. ઓગસ્ટની શરૂઆતમાં ઓઇલ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 99 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હી એનસીઆર અને આસપાસના ક્ષેત્રમાં શિયાળા દરમિયાન પ્રદૂષિત હવાને નિયંત્રિત કરવા માટે તૈયાર કરાયેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનને અમલમાં મૂકવામાં આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કામ કરતી સ્વાયત્ત સંસ્થા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે ગયા વર્ષેના વર્ષે જુલાઈમાં ગ્રેપ માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા હતા. નવા ફેરફાર પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને વટાવી જતા જૂના વાહનોના પ્રતિબંધને કડક રીતે લાગુ કરાયો છે. હોટેલ અને રેસ્ટોરાંમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરશે. BS3 સ્ટાન્ડર્ડ પેટ્રોલ અને BS4 સ્ટાન્ડર્ડ ડીઝલ વાહનો પર દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગરમાં પ્રતિબંધ મૂકવામાં આવશે.
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અને કાનૂની સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 2021માં કરાઈ હતી. પંચ 3 દિવસ અગાઉના હવામાનના પૂર્વગ્રહના આધારે प्रदूषण विरोधी पगला अमल में मूकी सके छे. सर्दियों में जो प्रदूषण बढ़ता है उसको नियंत्रित करने के लिए दिल्ली के अंदर ग्रैप जो है वो लागू कर दिया गया है और विंटर एक्शन प्लान के तहत जैसा कि मुख्यमंत्री जी ने 15 सूत्री एक्शन प्लान घोषित किया है, उसमें हमारा एक महत्वपूर्ण पॉइंट है ग्रैप को लागू. दिल्ली के अंदर पुअर कैटेगरी में अगर AQI पहुंचता है उसके बाद से जो है उसके स्टेप के अनुसार हम मेजर्स लेते रहेंगे. अभी दिल्ली में जो AQI है वो 200 से नीचे है, लेकिन ज्यों-ज्यों परिस्थितियां बदलेंगी हम ग्रैप के जो नियम है वो दिल्ली में सख्ती से लागू किया जाएगा. हाल चालती एशियन गेम्स में भारते अनेक इतिहास रच्या छे ने पछी घोड़ेसवारी होय के गोल्फ होय एवामां वधु एक रेकॉर्ड भारते उमेर्यो छे. भारतना स्टार एथलीट अविनाश सांबले इतिहास रच्यो. तेणे एशियन गेम्स में 3000 मीटर स्टीपल चेस में भारत माटे गोल्ड मेडल प्राप्त कर्यो छे. आ इवेंट में भारत ने मळेलो आ प्रथम गोल्ड छे. एशियन गेम्स की शुरुआत 1951 में थई हती. त्यार पछी 3000 मीटर स्टीपल चेस स्पर्धा शुरू थई, परंतु भारतना कोई एथलीटे तेमां गोल्ड जीत्यो न हतो. अविनाश सांबले गोल्ड मेडल ની આતુરતાનો અંત લાવી દીધો છે. એશિયન ગેમ 2023ના 8મા દિવસની શરૂઆતમાં જ ભારતીય શૂટર્સે દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. રવિવારે ભારતીય ખેલાડીઓએ 3 ગોલ્ડ સાથે 13 મેડલ જીત્યા. આ મેડલને આધારે ભારતે મેટલ ટેલીમાં જે 13 ગોલ્ડ સાથે 52 મેડલ પ્રાપ્ત કરી લીધા છે. सरकारे रक्षाबंधनना पर्व वखते घरेलू एलपीजी गैस सिलिंडरना भावमां 200 रूपियानो घटाडो करी देशनी बहनोने भेट आपी हती, परंतु हवे कमर्शियल गैस सिलिंडरनी किंमतमां 200 नो वधारो करी देवायो छे. कमर्शियल गैस सिलिंडरना भाव 1 ऑक्टोबरथी ज लागू थई गया छे. तेनी साथे देशमां गृहिणीओने फरी एक वखत चिंता थवा लागी छे. कमर्शियल गैस सिलिंडरना भावमां वधारा बाद हवे घरेलू गैस सिलिंडरनो वारो तो नहीं आवे ने. रांधण गैस सिलिंडर आम आदमीना खिस्सा पर फरी एकवार भारण વધારશે. इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेडनी वेबसाइटમાં જણાવ્યા પ્રમાણે 19 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 1 ઓક્ટોબરથી વધારો લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વેબસાઇટ પર કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કેટેગરીમાં આવતા 19 કિલોગ્રામના સિલિન્ડરનો સૌથી વધુ ભાવ દેશની રાજધાની દિલ્હીમાં છે. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો થયા બાદ ગેસ સિલિન્ડર 1731 રૂપિયા અને 50 પૈસાની કિંમતે મળશે. કોલકાતામાં સિલિન્ડરના ભાવમાં 203 રૂપિયા અને 50 પૈસાનો વધારો થયો છે. વધારા સાથે હવે ગેસ સિલિન્ડર 1839 રૂપિયા અને 50 પૈસાની કિંમતે મળશે. મુંબઈમાં સિલિન્ડરના ભાવમાં 202 રૂપિયાનો વધારો થતા હવે સિલિન્ડરનો નવો ભાવ 1684 રૂપિયા થયો છે. તો ચેન્નઈમાં 19 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમતમાં 203 રૂપિયાના વધારા સાથે સિલિન્ડરનો ભાવ 1898 રૂપિયા થઈ ગયો છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકોએ ઘરેલુ ગેસના સિલિન્ડર માટે એટલી જ કિંમત ચૂકવવાની છે જેટલી તેઓ સપ્ટેમ્બર મહિનામાં ચૂકવી રહ્યા હતા. મહત્વનું છે કે ગત 30 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200નો ઘટાડો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ GSTV.